धन्य 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 मारा नाथ जी, आज प्रगट प्रमाण महाराज, गुणातीतानंद मा। आज प्रगट प्रमाण महाराज, गुणातीतानंद मा। स्वामी श्रीजीनु सत्य स्वरूप छे, अंगो अंग मारया छे आज, गुणातीतानंद मा। शीश माशीष महाराजनु, तेना नेत्र मारही जुवे आज, गुणातीतानंद मा। एना मुख मा मुख छे नाथनु, मुख मारही बोले महाराज, गुणातीतानंद मा। धन्य 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 मारा नाथ जी, आज प्रगट प्रमाण महाराज, गुणातीतानंद मा। आज प्रगट प्रमाण महाराज, गुणातीतानंद मा। आज प्रगट प्रमाण महाराज, गुणातीतानंद मा। સ્વામિનારાયણ આવ્યા છે, મૂળ અક્ષરને લાવ્યા છે। સ્વામિનારાયણ આવ્યા છે, મૂળ અક્ષરને લાવ્યા છે। સ્વામિનારાયણ પ્રગટ છે આજે, અક્ષર બ્રહ્મમાં સદા વિરાજે। સ્વામિનારાયણ પ્રગટ છે આજે, અક્ષર બ્રહ્મમાં સદા વિરાજે। હો અનેરી ભક્તિ લાવ્યા છે। સ્વામિનારાયણ આવ્યા છે, સ્વામિનારાયણ આવ્યા છે, મૂળ અક્ષરને લાવ્યા છે। ગરે ગ ગરે ગ ગરે ગ ગરે સની સગરે રે સરે ગરે ગ મગ મ। रागजी शास्त्री जी योगी प्रमुख जी, ब्रह्म स्वरूप गुरु रूपे मणिया छे श्रीजी। रागजी शास्त्री जी योगी प्रमुख जी, ब्रह्म स्वरूप गुरु रूपे मणिया छे श्रीजी। हो मुक्ति
મુક્તિનું દ્વાર એ કહાવ્યા છે. સ્વામિનારાયણ આવ્યા છે, સ્વામિનારાયણ આવ્યા છે, મૂળ અક્ષરને લાવ્યા છે. સહજાનંદ તમે લાવ્યા ગુણાતીતાનંદ. હે શ્રી હરિ સહજાનંદ તમે લાવ્યા ગુણાતીતાનંદ. આજ ભક્તોના હૈયા મલકાય કે ઉત્સવમાં ઘેલા ઘેલા થાય. આજ ભક્તોના હૈયા મલકાય કે ઉત્સવમાં ઘેલા ઘેલા થાય. ઉત્સવમાં ઘેલા ઘેલા થાય, ઉત્સવમાં ઘેલા ઘેલા થાય. અનંત જીવોને માયા પાર કીધા, કૃપા કરી તમે શરણે લીધા. અનંત જીવોને માયા પાર કીધા, કૃપા કરી તમે શરણે લીધા. એનું ઋણ કદી ન ચૂકવાય કે ઉત્સવમાં ઘેલા ઘેલા થાય. એનું ઋણ કદી ન ચૂકવાય કે ઉત્સવમાં ઘેલા ઘેલા થાય. ઉત્સવમાં ઘેલા ઘેલા થાય, ઉત્સવમાં ઘેલા ઘેલા થાય. બ્રહ્માંડે બ્રહ્માંડે શ્રીજી સંગાથે પૂજાઈ રહ્યા તમે મહિમા સાથે. બ્રહ્માંડે બ્રહ્માંડે શ્રીજી સંગાથે પૂજાઈ રહ્યા તમે મહિમા સાથે. હેજી ઠેર ઠેર ગુણ લગાવાય કે ઉત્સવમાં ઘેલા ઘેલા થાય. ઠેર ઠેર ગુણ લગાવાય કે ઉત્સવમાં ઘેલા ઘેલા થાય. ઉત્સવમાં ઘેલા ઘેલા થાય, ઉત્સવમાં ઘેલા ઘેલા થાય. ઉત્સવમાં ઘેલા ઘેલા થાય, ઉત્સવમાં ઘેલા ઘેલા થાય. ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર, સહજાનંદ એક પરમેશ્વર. ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર, સહજાનંદ એક પરમેશ્વર. અક્ષર પુરુષોત્તમ મહારાજ, પ્રમુખ સ્વામી માં વિચરે આજ. 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 એમ સમજીને લેશે નામ, તે તો જાશે અક્ષરધામ. એમ સમજીને લેશે નામ, તે તો જાશે અક્ષરધામ. તે તો જાશે અક્ષરધામ, તે તો જાશે અક્ષરધામ. ફૂલડે વધાવો રે, ફૂલડે વધાવો રે, સ્વામી શ્રીજી પધારા છે. આરતી ઉતારો રે, આરતી ઉતારો રે, ગુણાતીતને લાવ્યા. બે પ્રસંગો આજે છે. એક પ્રસંગ તો અત્યારે આપણે જોયો કે 206 વર્ષ પહેલાં ભગવાન સ્વામિનારાયણે ભાદરાના મૂળજી જાની એટલે કે શર્મા કહે છે એમને દીક્ષા ડભાણની અંદર આપી. આ પોષ સુધી પૂર્ણિમાના દિવસે
અને ગુણાતીતાનંદ સ્વામી નામ આપ્યું. અને મહારાજે કહ્યું કે ગુણાતીતાનંદ રૂપમ વિશ્વખ્યાતમ ભવિષ્યતિ, કે આ ગુણાતીત નામ વિશ્વની અંદર પ્રસિદ્ધ થશે. એ આજે આપણે જોઈએ છીએ કે અક્ષરે સહિત પુરુષોત્તમ એટલે કે ગુણાતીતાનંદ મૂળ અક્ષર સહજાનંદ એક પરમેશ્વર, એના પડઘા આજે સમગ્ર વિશ્વની અંદર આજે વાગી રહ્યા છે. અને એ મહારાજનું વચન સિદ્ધ કરવામાં પ્રમુખ સ્વામી મહારાજનો ઘણો મોટો ફાળો આમાં રહેલો છે. આજે બીજો પ્રસંગ એ થયેલો છે કે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજની આજે આ તિથિ છે. એટલે કે આજે એ ધામમાં પધાર્યા. અંગ્રેજી તારીખ પ્રમાણે 23મી જાન્યુઆરી અને 1971ની અંદર, ગોંડલની અંદર 13મી જાન્યુઆરી 1971ના દિવસે હૃદયરોગનો હુમલો આવ્યો. અને પછી ત્યાં જ સારવાર થઈ. પછી વિશેષ સારવાર માટે મુંબઈ લઈ ગયા. અને મુંબઈની અંદર ભાટિયા હોસ્પિટલની અંદર ડૉક્ટર મિનોચર મોદી, ડૉક્ટર સામાણી સાહેબ, ઓટી સામાણી, એ બધા સેવામાં હતા. અને એ સમયમાં ગોંડલની અંદર હર્ષદભાઈ અરે સ્વામીએ બધાને યાદ કર્યા. અને પછી સ્વામી બોલેલા કે પ્રમુખ સ્વામી તો મારું સર્વસ્વ છે. એ શબ્દ પણ એ છેલ્લે બોલેલા. હર્ષદભાઈએ પણ જ્યારે પૂછ્યું કે આપના પછી હવે અમારું કોણ, તો એમણે કહ્યું કે પ્રમુખ સ્વામી તમને સવાયું સુખ આપશે, એવી વાત કરેલી. અને લંડનમાં પણ ડૉક્ટર કેસી પટેલે કહ્યું સ્વામી હવે તમે અમેરિકા તો પધારો. તો સ્વામીએ કહ્યું કે હવે અમે પ્રમુખ દ્વારા અમેરિકાની અંદર આવીશું. એ પણ રેકોર્ડ થયેલું છે. એટલે આ પ્રમાણે સ્વામીએ પોતાના પછીના વારસદારની આ વાત એ વખતે કહી દીધેલી. અને આપણે એમ જોઈએ કે કોઈ દિવસે સત્પુરુષ પૃથ્વી ઉપરથી જતા નથી. એટલે આપણને એમ લાગે કે યોગીજી મહારાજ આ પ્રમાણે અંતર્ધાન થયા, પણ એવું નહીં. પરંતુ એ યોગીજી મહારાજ પ્રમુખ સ્વામીમાં અંતર્નિહિત થયા. એટલે હવે પ્રમુખ સ્વામી રૂપે આપણને સુખ આપશે એ પ્રમાણેની સ્વામીએ આ લીલા એ વખતે કરી. એટલે આજનો દિવસ એટલા માટે મહત્ત્વનો છે કે આજના દિવસથી પ્રમુખ સ્વામી મહારાજ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ એ પ્રમાણે એ કહેવાયા. એટલે આપણે જોઈએ કે કોઈ દિવસ સત્પુરુષ જતા નથી, પણ તરત ને તરત આ ચાલુ જ હોય છે. એટલે બાપા આજના દિવસથી હવે યોગીજી મહારાજના જગોએ સ્થાને આપ હવે એ પ્રમાણે આવી ગયા. એટલે યોગીજી મહારાજ પણ અક્ષર બ્રહ્મનું સ્વરૂપ હતા. અને આજે પ્રમુખ સ્વામી પણ એ સ્વરૂપ છે. અને એમાં શ્રીજી મહારાજ અખંડ પ્રગટ રહેલા છે. એટલે આપણા માટે આ એક અદ્ભુત દિવસ કહેવાય કે આજના દિવસથી 45 વર્ષ પૂર્વે આ સ્વામી આ કાર્ય આ પોતે હાથમાં લીધું, અનંતજીવોને બ્રહ્મરૂપ કરવાનું. અને છેલ્લે એક વાત કરી દઈએ કે આ 45 વર્ષની અંદર 500 વર્ષનું કાર્ય પ્રમુખ સ્વામી મહારાજે આગળ વધારી દીધેલું છે. અને આ સત્સંગને આ દુનિયાભરમાં એમણે સ્થાપિત કરી દીધો છે. અને બાપા હજુ તો કેટલું એ થશે. હજુ તો આપણે 108 વર્ષ સુધી આ પ્રમાણે આ રીતે આ સત્સંગને બધાને સુખ આપવાનું છે. અને આખી દુનિયાની અંદર કોઈ વસ્તુ બાકી નહીં રહે જ્યાં અક્ષર પુરુષોત્તમનું ભજન નહીં થતું હોય. તેવી કૃપા કરી અને આ પ્રમાણે આપ હવે અમને બધાને સુખ આપજો. એટલે આ બે પ્રસંગની વાત આપણે કરી. સ્વામિનારાયણ ભગવાનની સ્વાગત કરીએ આજ કે હૈયા હરખાયા છે. અમે સ્વાગત કરીએ આજ કે હૈયા હરખાયા છે. આવો આવો પધારો વાલા પ્રમુખ સ્વામી મહારાજ. આવો આવો પધારો વાલા પ્રમુખ સ્વામી મહારાજ. પ્રમુખ સ્વામી મહારાજ, 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 પ્રમુખ સ્વામી મહારાજ.